જય હિન્દ ફ્રેન્ડ્સ, આપ દરેક વિદ્યાર્થી મિત્રોનું આપણી આ નવી સિરીઝ 1 મિનિટ 1 રૂલની અંદર હાર્દિક સ્વાગત છે. આજની આ સિરીઝની અંદર રૂલ નંબર 9 આપણે જોવાના છીએ કે જેની અંદર ઘણા બધા વિદ્યાર્થીઓને કન્ફ્યુઝન છે, ખાસ 9 થી 12 ની અંદર કે પછી ગવર્મેન્ટ જોબની તૈયારી કરે છે બધા વ્યક્તિઓ વચ્ચે, કે જ્યારે બિટવીન અને અમંગ જે છે આ બંનેનો યુઝ કેવી રીતના થાય છે. તો બિટવીનનો મતલબ અને અમંગ બંનેનો મતલબ તો વચ્ચે જ થાય છે, પણ ખાસ ઉપયોગ શું છે આનો? તો જ્યારે બે વ્યક્તિઓ કે વસ્તુઓ વચ્ચે આપણે કોઈ વેચણી કરવાની હોય ત્યારે બિટવીનનો યુઝ થાય, અને બેથી વધારે જ્યારે કોઈ વ્યક્તિઓની વાતચીત થતી હોય ત્યારે આપણે અમંગનો યુઝ થાય છે. જેવી રીતના પહેલું વાક્ય, ધ ચેર ઇઝ બિટવીન ધ બ્લેકબોર્ડ એન્ડ ધ ટેબલ. તો ખુરશી જે છે એ બ્લેકબોર્ડ અને ટેબલની વચ્ચે છે, તો આપણે બે વસ્તુઓ આવી ગઈ તો બિટવીનનો યુઝ થશે. આવી રીતના બીજું વાક્ય, ધ ટુ ફ્રેન્ડ્સ ડિવાઇડેડ ધ મની બિટવીન ધેમ. તો ટુ ફ્રેન્ડ્સ એટલે કે બે મિત્રોની વાત થાય છે, આ બંને વ્યક્તિઓએ પૈસાઓ ડિવાઈડ કરી નાખ્યા બિટવીન ધેમ, બંનેની વચ્ચે, બરાબર. ત્રીજું વાક્ય, ધ ચિલ્ડ્રન ડિસ્ટ્રીબ્યુટેડ સ્વીટ્સ અમંગ ધ ચિલ્ડ્રન. તો ટીચર જે છે સ્વીટ જે છે એ વહેંચણી કરે છે, કોની સામે? તો કે બધા વિદ્યાર્થીઓની વચ્ચે, બધા બાળકોની વચ્ચે. તો ઘણા બધા બાળકો આવી ગયા એટલા માટે અમંગનો યુઝ થશે. આવી રીતના ચોથું વાક્ય છે, અમંગ ધ બોયઝ અશોક ઇઝ ધ ટોલેસ્ટ. તો બધા બાળકોની અંદર અશોક જે છે સૌથી ઊંચો છે, તો અહીંયા બધા બાળકોની વાત થઈ તો અમંગનો યુઝ થઈ ગયો છે. આઈ હોપ કે તમને આ નિયમ સમજાઈ ગયો હશે. તો આ નિયમના આધારે 5મી અને 6ઠ્ઠી ખાલી જગ્યા તમારી જાતે જ સોલ્વ કરવાની રહેશે. તો અવનવા અંગ્રેજી ગ્રામરના રૂલ શીખવા માટે આપણી આ સિરીઝને અચૂકથી તમારા ફ્રેન્ડ સર્કલ સુધી શેર કરવા વિનંતી.